નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન અને ગુરુવારે રાત્રે કરેલ પ્રેડિક્શન પરફેક્ટ હતું કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. આપણે પાછળથી ક્લિપ નાખી હતી અને કીધું હતું કે ઉડે તો જ હા. તો ચાર્ટ એનાલિસિસ દરમિયાન કંઈક જોવા મળ્યું હોય તો જ આટલું સચોટ પ્રેડિક્શન આપ્યું હોય કે વન સાઈડ રેલી રહેશે, મતલબ વન સાઈડ જ રહે. 80% કેસની અંદર કેવા 80% કેસની અંદર વન સાઈડ જ હોય, સિવાય કે કોઈ માર્કેટ ન્યૂઝ બેઝ ડબલ સાઈડ મૂવમેન્ટ આપે. કેમ કે મોસ્ટ ઓફ ટેકનિકલ એનાલિસિસ 80% કેસની અંદર પરફેક્ટ હોય છે, સિવાય કે ન્યૂઝ આવે કોઈ અને માર્કેટ વિરુદ્ધ રિએક્ટ કરે. બરાબર. તો આપણું એક લેવલ હતું કે ભાઈ આ 150 પોઈન્ટની રેન્જ છે, જે બાજુ બ્રેક થશે એ બાજુ વન સાઈડ રેલી જોવા મળી શકે. આ જ્યારે ફોલ આવ્યો છે ને, પુટના પ્રીમિયમ ચેક કરજો, ઇન્ક્રીઝ નથી થયા. બરાબર. અને આ ફોલ પણ 4 કેન્ડલનો જ છે, એનાથી વધારે નથી. બરાબર. એક્ઝેક્ટ આપણા 24,861ને બ્રેક કર્યું, ફરી એ લેવલને રિટેસ્ટ કર્યું, રેડ કલરની હેમર બનાવી અને ત્યાંથી માર્કેટ શૂટ થઈ ગયું. બરાબર. અને નેક્સ્ટ ટાર્ગેટ 25,091ને પણ એચીવ કર્યો અહીંયા પુલ બેક મારીને. હવે આપણે એક નજર નાખીએ પ્રીમિયમ ઉપર. પ્રીમિયમમાં પણ આપણે એક પ્રીમિયમમાં બ્લાસ્ટ પ્રેડિક્શન આપ્યું હતું કે આની ઉપર પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે, જે લેવલ હતું 160. ચેક કરી લ્યો, 160થી લગભગ 250 વન વે મૂવમેન્ટ છે. તો એક્ઝેક્ટ ક્લીન વસ્તુ હતી, સાદું અને સરળ લોજિક સમજાવ્યું હતું મેં કે માર્કેટ ફ્લેટ ઓપન થાય, અપ જાય, ડાઉન આવે ને ફરી અપ જાય. આ લો બ્રેક ન થાય અને આ હાઈ બ્રેક થાય તો સમજી લેજો અપસાઇડ રેલી છે. બરાબર. અને જો માર્કેટ ફ્લેટ ઓપન થાય, ડાઉન આવે, અપ જાય ને ફરી ડાઉન નીકળે અને આ લો બ્રેક થાય તો ડાઉન સાઈડ રેલી છે. બરાબર. તો સરસ મજાની મૂવમેન્ટ જે મિત્રો યા તો આ પ્રીમિયમ યા તો અહીંયાથી પકડવું પડે અને યા તો આ લેવલ ઉપરથી પકડવું પડે. બરાબર. કેમ કે બ્રેકઆઉટ આપ્યા પછી એને રિટ્રેસમેન્ટ ઉપર પકડી શકાય, પણ તમારો એસએલ કાયદેસર આ આવે સ્વિંગનો લો. બરાબર. પછી તમે એમ કહો કે ના મેં આ એરિયામાં બાય કરી દીધું છે અહીંયા ટોપ ઉપર, તો એ તમારી રોંગ એન્ટ્રી છે, તમારી રાઈટ એન્ટ્રી નથી. યા તો આ એફપીજી અહીંયા પેન્ડિંગ હતો તો અહીંયા ટેપ મારવા આવે તો અહીંયાથી તમારો એસએલ નાનો થઈ જાય. એટલે હંમેશા ટ્રેન્ડિંગ માર્કેટની અંદર તમારો એસએલ ક્યાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. આ મૂવમેન્ટ અહીંયાથી નીચે બ્રેક કર્યું છતાં પણ ફરી ઉપર બ્રેક કર્યું તો અહીંયાથી એક મૂવમેન્ટ મળી. તો મોસ્ટ ઓફ કોલના પ્રીમિયમની અંદર 2 મૂવમેન્ટ જોવા મળી. સામે પુટમાં કંઈ છે નહીં ભાઈ. પુટના પ્રીમિયમની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, બધી કેન્ડલો નેગેટિવ જ છે. જો ફર્સ્ટ લેવલ બ્રેક કર્યું, ફરી અહીંયાથી રિજેક્શન, ફરી આ લેવલ જ્યારે બ્રેક કર્યું ત્યારે પણ રિજેક્શન કેન્ડલ છે, ફરી કોઈ પણ કેન્ડલ આની ઉપર ઓપન નથી થતી, ક્લોઝ નથી થતી. એના પછી એક લાસ્ટ લેવલ 61નું હતું, એની નીચે ઉપર પણ કોઈ કેન્ડલનું ક્લોઝિંગ નથી. તો પુટમાં તો કોઈ ટ્રેડ બનતો જ નથી. બરાબર. સેમ વસ્તુ સેન્સેક્સની પણ જોઈ લઈએ આપણે. એ સેન્સેક્સનું ઇન્ડેક્સ પણ નજર નાખી લઈએ. ચલો, લેવલનું મહત્ત્વ સમજાશે તમને.
81,580 આપણું લેવલ હતું એને માર્કેટ બ્રેક કરે છે, પુલ બેક મારે છે અને ફરી અપસાઇડ માટે આ લેવલને બ્રેક કરે છે. આને કહેવાય પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કર્યું કહેવાય. અને પ્રાઇઝ એક્શન સાથે જ્યારે પણ આ હાઈની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે છે ને ભાઈ, તો ફરી પાછું માર્કેટ રિટેસ્ટ કરે છે એ જ લેવલને, 81,580 ને જ રિટેસ્ટ કરે છે. જો ચેક કરો. અને ત્યાંથી માર્કેટ ડાયરેક્ટ 82,195 એક્ઝેક્ટ એરિયામાંથી રિજેક્શન આવે છે. એટલે હંમેશા લેવલ ટુ લેવલ કામ કરતાં શીખો. અહીંયાથી બાઉન્સ બેક કરે છે, ફરી પણ પાછું આ લેવલની નિયર બાય જ આવે છે. તો લેવલ ટુ લેવલ કામ કરશો ને તો ક્યારેય લોસનો સામનો કરવો પડશે નહીં. એક કોલનું પ્રીમિયમ જોઈ લઈએ આપણે કે ભાઈ એની અંદર શું મૂવમેન્ટ મળી છે. 81,700નો કોલ હતો, બરાબર. 81,700ના કોલની અંદર એક્ઝેક્ટ બોટમ ઉપર આવ્યું 295. તો અહીંથી બાય બનતું હતું અને સરસ મજાની બાઇંગ કેન્ડલ પણ છે, બરાબર. નાના એવા એસએલ સાથે ફરી આ લેવલ બ્રેક કરે છે 370. ફરી ડાઉન આવે છે. ડાઉન એટલા માટે આવે છે, અહીંયા એક એફવીજી પેન્ડિંગ હતો એ એટલા માટે આવ્યું છે અને અહીંયાથી બ્લાસ્ટ થાય છે, બરાબર. તો સરસ મજાનું લગભગ 370થી 841 એટલે 2x કરતાં પણ વધારે છે ટાર્ગેટ ભાઈ. હું તો એમ કહું 700 સુધી લઈ શક્યા હોય ને તો એ કેપિટલ 2x છે. એક દિવસમાં ડબલ ક્યાંથી, હું એમ કહું એક દિવસમાં પ્રીમિયમ ડબલ ક્યાંથી એમ. અહીંયા પણ એક સરસ મજાની ડાઉન ક્લોઝ કરે, ફરી ઉપર ક્લોઝ કરીને અહીંયાથી પણ ડબલ ટાર્ગેટ આપે છે પુલ બેક ઉપરથી, બરાબર. તો હવે જો આવા ટ્રેડ ન પકડી શકાય તો બીજું કંઈ કરી શકાય નહીં. હું તો એમ કહું 598થી 700 લઉં તો એ 150 પોઈન્ટ છે, સોરી 100 પોઈન્ટ છે. હવે આ તો વાત થઈ ગઈકાલની, મતલબ શુક્રવારની. હવે જે ચર્ચા કરવાની છે એ આજની કરવાની છે કે ભાઈ આજે શું, આવતીકાલે શું થઈ શકે. હવે માર્કેટ છે ને ભાઈ એક ચેનલની અંદર છે લોંગ ટાઈમ ફ્રેમ ઉપર, બરાબર. એક્ઝેક્ટ એ ચેનલેથી રિજેક્શન છે. હવે માર્કેટની અંદર અત્યારે એક વસ્તુ સમજજો, ન્યૂઝ નેગેટિવ ફ્લો થાય છે. માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે, માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ન્યૂઝ ફ્લો થાય છે નેગેટિવ કે ભાઈ અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો. હવે અત્યાર સુધીના આપણે યુદ્ધ જોઈએ તો ભારત પાકિસ્તાન હોય, યુક્રેન રશિયા હોય, હમાસ ઇઝરાયલ હોય, બરાબર, ઇઝરાયલ કે ઈરાન હોય, આ બંને દેશો સામે યુદ્ધ હતા જેની માર્કેટ ઉપર આવડી અસર પડતી નહોતી. પણ આની અંદર યુએસ ઇન્વોલ્વ થયું છે, બરાબર. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે, હાયર હાઈ, મતલબ કે અપસાઇડ છે, બરાબર. તો જો કાલે 150-200 પોઈન્ટનું ગેપ ડાઉન આવે ને તો મને નથી લાગતું કે ત્યાંથી વધારે સેલિંગ આવી શકે. આ મારો પર્સનલ વ્યૂ છે. લેવલ ઉપર તો કામ કરીશ જ, પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે અહીંયાથી ધારી લ્યો કે 25,079ની આજુબાજુ માર્કેટનું ક્લોઝિંગ છે, ફૂલ બુલિશ ક્લોઝિંગ છે, બરાબર. તો હવે ગઈકાલનો એફઆઈનો ડેટા જોઈએ ને તો બાય કરીને ગયા છે લગભગ 7,000 કરોડનું. તો ભાઈ માર્કેટ ડાઉન આવશે તો એનો લોસ થશે. તો મને નથી લાગતું કે માર્કેટને ડાઉન રહેવા દેશે, બરાબર. એક રિટેસ્ટ મરાવશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મને કદાચ માર્કેટ જો મોર્નિંગમાં 805ની આજુબાજુ મળી જાય ને, અથવા તો આ એરિયાની આજુબાજુ મળી જાય 742ની આજુબાજુ, તો
તો હું ડાયરેક્ટ અહીંથી સેલનું તો નહીં વિચારું. હા, મને અહીંયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી દેખાશે કોઈ લેવલ ઉપર, તો એક ટ્રાય 10 ને 15 પછી બનશે અપસાઇડની, આવું મારું નોલેજ કહે છે. બનશે કે નહીં એ તો કાલે ખબર પડશે, પણ જ્યાં સુધી મને ખ્યાલ પડે છે ત્યાં સુધી યા તો મોર્નિંગમાં કેન્ડલ અહીં આવી જશે તો સીધી બ્લાસ્ટ થશે એક વખત, ક્યાં સુધી 964 સુધી, અથવા તો આ એરિયા સુધી. હું તો એમ કહું કે કાલ પાછો આ લેવલ જોવા મળે તો કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહીં. હા, ફોલ આવે તો અહીંથી આવી શકશે, પણ મને નથી લાગતું કે ડાયરેક્ટ અહીંયાથી ફોલ આવે. અને આવશે તો આપણે કહેશે ને લેવલ બ્રેક થશે 742નું, ફરીને રિટેસ્ટ કરશે તો આપણે જાશું ડાઉન સાઈડ, શું વાંધો છે. પણ જો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય 850થી લઈને 742 સુધી, તો થોડું સાવચેત રહેજો ડાઉન સાઈડ માટે સેલ કરવા માટે, બરાબર. ડાયરેક્ટ ડાઉન સાઈડ માટે જતા નહીં, હું ખુદ તો નહીં જાઉં. કેમ કે અહીંયાથી એક આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ આવે છે, એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 805, અને હેવી આ એક રેન્જ છે, ટૂંકમાં એક શું કહેવાય ઝોન છે, 742થી 805 એક ઝોન છે, બાઇંગ એરિયા છે, બરાબર. તો આ એરિયામાંથી ગમે ત્યાંથી બાઇંગ આવી શકે, ક્યાં સુધી તો કે અહીંયા સુધી, અને આ ગેપ ફિલ કરી શકે. 742ની નીચે જશે ભાઈ તો આપણે ડાઉન સાઈડ વિચારી શકીએ કે ભાઈ હવે માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન થયું છે, પણ તો એના માટે પ્રાઇઝ એક્શન જોશે, અને મને નથી લાગતું કે સવારમાં તો આ સેટઅપ બનશે તો હું એવોઇડ કરીશ, બરાબર. આ મારો પર્સનલ વ્યૂ. તો અપસાઇડ માટે આ તો એક ડાઉન સાઈડની પોસિબિલિટી બતાવી કે ભાઈ જો 100-150 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય તો ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ઘણું ગેપ ડાઉન થાય 960ની આજુબાજુ, અને ફરી અહીંયાથી અહીંયા જશે અહીંયા, તો આ નેગેટિવ ન્યૂઝ ફ્લોની અસર જોવા મળી શકે. અહીંયાથી રિજેક્શન આવે અને આ લો બ્રેક થાય તો અહીંયા સુધી આવી શકે, આ પોસિબિલિટી છે. પણ સામાન્ય એવું 50-60 પોઈન્ટનું ગેપ ડાઉન થાય તો, પણ 150 પોઈન્ટથી વધારેનું ગેપ ડાઉન થાય તો ડાયરેક્ટ સેલમાં જવું નહીં. આ મારો પર્સનલ વ્યૂ છે, બરાબર. કેમ કે અહીંયાથી આ સ્ટ્રક્ચર જો માર્કેટ 25,079ની ઉપર ઓપન થઈ ગયું તો 25,221 જોવા મળી શકે, ઇટ્સ પોસિબલ. ઓપન થવું જોઈએ આની ઉપર, તો અહીંયાથી બાયર કન્ટિન્યુ કરશે. પણ જો આની નીચે ઓપન થયું અથવા તો અહીંયા ઓપન થયું તો અહીંયાથી સેલર એક્ટિવ થશે, જ્યાં સુધી મારું નોલેજ કામ કરે ત્યાં સુધી. અને જો આ લો બ્રેક થયો, અહીંયાથી ઓપન થયું, અહીં નીચે આવ્યું, અને જો આ લો બ્રેક થયો તો આ લેવલ બંને જોવા મળી શકે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. અપસાઇડ માટે 221ને પાર કર્યા પછી બ્લાસ્ટ મૂવમેન્ટ 323 અને 406 આ બે જોવા મળી શકે. પણ ક્યારે 221ની ઉપર જશે તો સોમવાર છે, 2 દિવસનો હોલિડે પછી માર્કેટ ઓપન થાય છે, એ ફિયર ઝોનની અંદર માર્કેટ ઓપન થાય છે. તો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્યાં ક્લોઝ થાય છે, માર્કેટ કેટલું ગેપ ડાઉન થાય છે, તો ડાયરેક્ટ કોઈ પણ ડીપીડીસીમાં પડતા નહીં. આ મારો પર્સનલ વ્યૂ છે. કલાક એક માર્કેટને સેટલ ડાઉન થવા દેજો. ટ્રેડ બનશે 10 ને 15 પછી જો હેવી ગેપ ડાઉન થાય તો, બરાબર. અથવા તો મિડલ ગેપ ડાઉન 100થી 150 પોઈન્ટનું થાય ને તો મને નથી લાગતું કે ડાયરેક્ટ ટ્રેડ બની જશે, બરાબર. સેટઅપ ઉપર આવશે તો કામ કરશું આપણે, ઠીક છે. તો આ ઇન્ડેક્સનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈએ એક કોલનું પ્રીમિયમ, ભાઈ એમાં શું થઈ શકે. કોલના પ્રીમિયમની અંદર શું ઓપોર્ચ્યુનિટી છે. 25,200નો કોલ છે. આ કયો છે? 25,200નો કોલ, બરાબર. જે હાલે છે 105.
ક્યાં? મેં તમને જેમ કીધું એમ કે માર્કેટમાં જો ગેપ ડાઉન થાય અને જો આ ભૂલમાં 34ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાઈ જાય તો 120 દૂર નથી, યાદ રાખજો. અને 150 આવે તો એ કોઈ મોટી વાત છે નહીં. અહીંયાથી માર્કેટ એક વખત બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરશે 34થી 67 ટુ એક્સપાન્ડ, અને એના પછી આવશે 105, 101 બીજું લેવલ, અને એના પછી 149. આ 3 લેવલ જોવા મળી શકે. કેમ કે જે સેલરનો લોસ થાય છે એ એક વખત પુલબેક મરાવશે, પણ યાદ રાખજો બેઝ તૂટવો જોઈએ નહીં. 34ની નીચે આપણે આ પ્રીમિયમને પણ ભૂલી જશું ભાઈ, બરાબર. 34ની નીચે આની અંદર કાંઈ છે નહીં. પછી કલાકની કેન્ડલ ક્લોઝ થાય અને પછી ઉપર નીકળવાનો પ્રયત્ન કરે, બેઝ ક્રિએટ કરે તો આપણે વિચારશું રેન્જ બનાવીને. એનો બેઝ તૂટી જશે ને ભાઈ તો પેલું સેટઅપ આનું જ બનશે, પણ રેન્જ બનાવવા દેજો, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ સીધું 149ની ઉપર ઓપન થયું અને જો ભૂલમાં 101 આવી જાય અને સપોર્ટ લેતું દેખાય તો 149, 238 અને 321 પણ દૂર નથી. જો આની ઉપર નીકળશે તો બધા જે નેગેટિવ ન્યૂઝ ફ્લો થાય છે અને આખા ગામને સેલ દેખાય છે ને, માર્કેટ બાયમાં પણ જઈ શકે જો માર્કેટ ગેપ અપ ઓપન થયું તો, બરાબર. આ ગેપ અપની સિચ્યુએશન. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થયું 67ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 149, અહીંયા પણ 2x ફંડની ઓપોર્ચ્યુનિટી છે. પહેલો 105 અને બીજો 149, બરાબર. તો 134 નજર રાખજો. ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થાય તો, ગેપ અપ ઓપન થાય તો 101 નજર રાખજો, અને ફ્લેટ ઓપન થાય તો 67 નજર રાખજો. રેડી? આ ત્રણેય કન્ડિશનમાં કહી દીધું છે. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર 108 છે ને એ બેઝ છે. શું છે? બેઝ. અને આ પ્રીમિયમ યા તો 108 બાય કરી શકાય, પણ કન્ડિશન એક માર્કેટ આની ઉપર ઓપન થવું જોઈએ અને 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવવું જોઈએ. કોની ઉપર? 108ની ઉપર. યા તો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ્ટ મારી શકાય 155 સુધી, અને જો 155ને બ્રેક કરી દે તો 220 સુધી બલિદાન આપી શકાય. મતલબ કે 2x, બરાબર. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. અહીંયાથી માર્કેટ અહીંયા જશે તો, બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય 315ની આજુબાજુ, તો ભાઈ એને 220 આવવા દેજો. અને 220થી બાઉન્સ કરે તો 315, 429, 545 ક્યારે આવી જશે ખબર પણ નહીં પડે, યાદ રાખજો. પણ એ મેં તમને કીધું એ જ કન્ડિશનની અંદર થાય કે આપણું 742 વાળું 24,742 વાળું લેવલ બ્રેક થાય તો જ આ બધા ટાર્ગેટો આવે, નહીતર નહીં, બરાબર. તો યા તો ફ્લેટ ઓપનમાં 108, ગેપ અપ ઓપનમાં 220 અથવા 155 અને ફ્લેટ ઓપનિંગ થાય, મતલબ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, થોડું ઘણું ગેપ ડાઉન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ બંને ટાર્ગેટ આવી શકે, બરાબર. હવે નજર નાખ લો સેન્સેક્સની. સેન્સેક્સની આપણે કોઈ જરૂર તો છે નહીં, પણ છતાંય જોઈ લઈએ. સેન્સેક્સ માટે એક બેઝ છે 90, એક સપોર્ટ છે 256. જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય 364ની ઉપર નીકળે તો 530 સુધી જઈ શકે અને એની ઉપર જશે તો 750, બરાબર. આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. ધારી લ્યો કે આની નીચે ઓપન થઈ ગયું તો એને અહીંયા આવવા દેજો 90ની આજુબાજુ, અને અહીંયા સપોર્ટ લે 90થી લઈ અને 100, 110 સુધીમાં ગમે ત્યાં આ ઝોન છે, બરાબર. 10-15 પોઈન્ટના બફરિંગની અંદર ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 256 અને સેકન્ડ 364. અહીંયાથી 2x પણ
હંમેશા 2x ફંડના ટાર્ગેટ માટે બેસવાનું, પણ એન્ટ્રી ક્યાં લેવાની? બોટમ ઉપર, ટોપ ઉપર નહીં. ટ્રેડ જતો રહે તો જવા દેવાનો, બરાબર. હવે જોઈ લો એક પુટનું પ્રીમિયમ લાસ્ટ. આની પાસે 337નો એક બેઝ છે. જો આને બ્રેક કરી દેશો તો આને આપણે ભૂલી જશું, બરાબર. આની અંદર બેસ્ટ બાઇંગ એરિયા યા તો 337 યા તો 435ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ. 435ની ઉપર જશે તો 574 અને 700 સુધી જઈ શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ માર્કેટ ગેપ અપ ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય 700ની આજુબાજુ, અને જો 574 અથવા તો 435ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ અહીંથી મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 700 અને એનાથી ઉપર જો નીકળું તો 1024 કન્ફર્મ આવશે, યાદ રાખજો. જો ગેપ ડાઉન ઓપન થયું, ડાઉન આવ્યું અને ફરી 700ને બ્રેક કર્યો, મતલબ કે આ હાઈ બ્રેક કર્યો, તો આ બંને લેવલ જોવા મળી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. તો કેવું લાગે છે મિત્રો આપણું ડેઇલી એનાલિસિસ? 40થી 50 જણા જોઈ છે, છતાં પણ 20 લાઇક અને 20 કોમેન્ટ નથી આવતી. મિત્રો આટલું ઇફેક્ટિવ કન્ટેન્ટ કદાચ કોઈ યુટ્યુબની અંદર નહીં આપતું હોય વિથ લોજિક, બરાબર. છતાં પણ જો તમે એક નાની એવી કોમેન્ટ કરવામાં પણ અચકાતા હોય તો મને થોડુંક દુઃખ થાય છે આ બાબતમાં. કમસે કમ 20થી 25 કોમેન્ટ તો દરેક વિડીયોની અંદર હોવી જોઈએ, બરાબર. તો જ અમારો ઉત્સાહ છે ને જળવાઈ રહેશે, બરાબર. તો જોઈએ આપ સૌ મિત્રો કેટલો લાડ અને પ્રેમ આપો છો, બરાબર. તો અમને પણ આવા સ્માર્ટ એનાલિસિસ કરવાનો ઉત્સાહ રહેશે, બરાબર. કેમ કે મોસ્ટ ઓફ આપણા ટાર્ગેટ 2x ફંડના હોય છે અને આવે છે, બરાબર. છાતી ઠોકીને કહું છે આ આવે છે, કેમ કે આપણે ડેઇલી એનાલિસિસ કરીએ છીએ અને એનું ડેઇલી રિવિઝન કરીએ છીએ. તમે ખાલી રિવિઝન ચેક કરી લેજો લાસ્ટ 10 વિડીયોના. જ્યાં ટાર્ગેટ લેવલની ઉપર માર્કેટ નીકળે છે ને ત્યારે ટાર્ગેટ આવે છે, બરાબર. તો આટલા સ્માર્ટ એનાલિસિસ પછી પણ જો તમારી કોમેન્ટ અને લાઇક ના આવતી હોય તો થોડું અફસોસની વાત છે. તો સમજદાર કો ઇશારા કાફી. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.